નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ડોક્ટર ભીમરાવ આંબેડકરના પ્રેરણાસ્ત્રોત અને જીવન સંગીની રમાબાઈ આંબેડકરનો આજે જન્મદિવસ। ભલે તેઓ લોકચર્ચામાં ઓછી જાણીતી હોય, પરંતુ તેમના જીવનમાં તેમણે સહનશીલતા, ત્યાગ અને પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। લગ્ન પછીના જીવનમાં તેઓએ ભીમરાવજીના આદર્શોને સમજી તેમનું સાથ નિષ્ઠાપૂર્વક નિભાવ્યું। ગરીબી અને મુશ્કેલીઓ વચ્ચે પણ આંબેડકરજીના શિક્ષણ અને સિદ્ધિઓ માટે સમર્પિત રહ્યા। તેમનું જીવન સંગઠન અને સહનશીલતાનો સંદેશ દરેક મહિલાઓ અને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે। ત્યારે આજરોજ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં BVM સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના પત્ની રમાબાઈ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના કરોડો બાળકોના હકો મેળવવા માટે બલિદાનો આપ્યા હતા। પોતાના બાળકની પણ પરવા નહોતી કરી। તેમના બલિદાનોને યાદ કરવામાં આવ્યા। ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનમાં પડછાયા જેવા રહેલા રમાબાઈ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના સંઘર્ષની ગાથા કહેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં BVM સંગઠનના વિનય સોલંકી, તીર્થ સોલંકી, મેહુલ મારવાડી સહિત સંગઠનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને રમાબાઈ આંબેડકરજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જી આજરોજ આપણે BVM ગ્રુપની દ્વારા આર્ટ્સ ફેકલ્ટીની અંદર આપણે એટલે કે જે રમાબાઈ હતા આંબેડકરજીના વાઇફ, એમની જન્મજયંતિ નિમિત્તે અમે આપણે એટલે પુષ્પાંજલિ કરી છે। અને જેમ કે જોવા જઈએ તો આજે આર્ટ્સ ફેકલ્ટીની અંદર આપણે મતલબ કે ટ્રેડિશનલ ડે આપણે મનાવી રહ્યા છે, તો તેના બદલાની અંદર BVM ગ્રુપ આપણે એટલે કે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। તો જોવા જઈએ તો આ મતલબ કે આજે આપણે એટલે જન્મજયંતિ છે, તો પછી આપણે સમગ્ર BVM ગ્રુપ આપણે એટલે પુષ્પાંજલિ કરી રહ્યા છે।